નમસ્કાર. ચલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક બહુ જ અગત્યની યોજના વિશે, વહાલી દીકરી યોજના. આખરે આ યોજના છે શું? કોને આનો ફાયદો મળી શકે અને કેવી રીતે? બસ આ બધા જ સવાલોના જવાબ આજે આપણે શોધીશું. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ યોજના હોય ને એને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું પડે કે ભાઈ આની જરૂર જ શું કામ પડી. તો ચાલો સૌથી પહેલાં એના મુખ્ય હેતુઓ પર જ એક નજર નાખીએ. એટલે મૂળ સવાલ તો એ જ છે કે દીકરીઓને આગળ વધારવા માટે આવી કોઈ ખાસ યોજના લાવવાની જરૂર શું કામ પડી? અને સાચું કહું ને તો આ સવાલના જવાબમાં જ આખી યોજનાનો સાર છુપાયેલો છે. જુઓ, આ યોજના પાછળ મુખ્યત્વે 4 મોટા કારણો છે. પહેલું, દીકરીઓનું જે જન્મદર છે એને પ્રોત્સાહન આપવું. બીજું, ઘણી દીકરીઓ વચ્ચેથી જ ભણવાનું છોડી દે છે, તો એ રેશિયો ઘટાડવો. ત્રીજું, સમાજમાં મહિલાઓ વધુ સશક્ત બને. અને ચોથું, અને બહુ જ અગત્યનું, બાળ લગ્ન જેવી જે ખરાબ પ્રથાઓ છે એને રોકવી. આ દરેક પોઈન્ટ તમે જુઓ તો સમાજમાં એક મોટો પોઝિટિવ ચેન્જ લાવવા માટે પૂરતો છે. ઓકે, તો આપણને એ તો સમજાઈ ગયું કે આ યોજના કેમ જરૂરી છે. પણ હવે સવાલ એ છે કે આનો લાભ કોને કોને મળી શકે? એટલે કે એલિજિબિલિટી શું છે, કોણ અપ્લાય કરી શકે? ચાલો હવે એની જ વાત કરીએ. જો સૌથી પહેલી અને સૌથી મુખ્ય શરત, દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 આ તારીખે અથવા એના પછી થયેલો હોવો જોઈએ. આ ડેટ બહુ જ મહત્વની છે અને બરાબર નોંધી લેજો, કારણ કે આના વગર તો આગળ વાત જ નહીં વધે. બીજી શરત છે પરિવારની આવકને લગતી. જે પરિવાર આ યોજનાનો લાભ લેવા માંગતો હોય એની આખા વર્ષની ટોટલ આવક 2 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. અને આ નિયમ એટલા માટે છે જેથી આ મદદ એવા લોકોને મળે જેમને સાચે જ એની જરૂર છે. હવે આ સિવાય એક ત્રીજી શરત પણ છે અને એ પણ બહુ જ જરૂરી છે. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે એની માતાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તો હોવી જ જોઈએ. અને આ નિયમ ખાલી યોજના માટે જ નથી, ખરું ને? આ તો માતા અને બાળક બંનેની તબિયત સારી રહે એના માટે પણ ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે બીજા 2 અગત્યના પોઈન્ટ્સ પણ સમજી લઈએ. પહેલું એ કે આ સ્કીમનો ફાયદો એક પરિવારની પહેલી 3 દીકરીઓ માટે જ છે. અને બીજું, જે ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દીકરીના જન્મ થાય એના 1 વર્ષની અંદર જ એપ્લિકેશન કરી દેવાની હોય છે. આ ટાઈમલાઈન ચૂકવી ન જોઈએ. ચાલો, તો એલિજિબિલિટીની વાત તો થઈ ગઈ, પણ હવે મેઇન સવાલ કે પૈસા ક્યારે અને કેટલા મળશે? બરાબર ને? કારણ કે આ જ તો યોજનાનો સૌથી મહત્વનો હિસ્સો છે. આખી સ્કીમ દીકરીને એના ભણતરના અલગ-અલગ સ્ટેજ પર સપોર્ટ કરવા માટે જ તો બનાવવામાં આવી છે. તો જુઓ, આ જે મદદ છે ને એ 3 ભાગમાં મળે છે. જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે પહેલો હપ્તો મળે છે, 4000 રૂપિયાનો. પછી જ્યારે એ 9મા ધોરણમાં આવે ત્યારે બીજો હપ્તો મળે છે, 6000 રૂપિયાનો. અને પછી આવે છે સૌથી મોટો હપ્તો, પૂરા 1 લાખ રૂપિયાનો. અને એ ક્યારે મળે? જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે. આ પૈસા એના કોલેજના ભણતર માટે કે પછી એને ભવિષ્યમાં જે કરવું હોય એના માટે બહુ કામ લાગે છે. પણ અહીં એક બહુ મોટી શરત છે. જે છેલ્લા 1 લાખ રૂપિયા છે એ ત્યારે જ મળશે જો દીકરીના લગ્ન 18 વર્ષ પૂરા થયા પછી થયા હોય. એટલે કે જો એના બાળ લગ્ન થયા હશે તો આ રકમ નહીં મળે. અને આના પરથી એકદમ ક્લિયર થઈ જાય છે કે સરકાર બાળ લગ્નને રોકવા માટે કેટલી ગંભીર છે. ઓકે, તો આપણે યોજના વિશે બધું જાણી લીધું. હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ, આના માટે એપ્લાય ક્યાં કરવાનું અને કેવી રીતે? ચાલો ફટાફટ એ પ્રોસેસ પણ સમજી લઈએ. સારા સમાચાર એ છે કે એપ્લિકેશન પ્રોસેસ બહુ સિમ્પલ રાખી છે. તમે તમારા ગામની ગ્રામ પંચાયતમાં જે VCE હોય એમની પાસે જઈ શકો છો, અથવા તો મામલતદાર ઓફિસમાં કે પછી જિલ્લાની જે મહિલા અને બાળ અધિકારીની કચેરી હોય ત્યાં જઈને પણ આસાનીથી ફોર્મ ભરી શકાય છે. તો આ બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ, પણ હવે થોડું ઝૂમ આઉટ કરીને જોઈએ. આ યોજનાનું જે મોટું ચિત્ર છે એને સમજવાની કોશિશ કરીએ, કારણ કે આ વાત ખાલી પૈસા કે આંકડાઓની નથી, આનાથી ઘણું વધારે છે. તો જો આપણે 3 હપ્તાનું ટોટલ કરીએ તો દીકરીને એના ભવિષ્ય માટે કુલ 1,10,000 રૂપિયાની મદદ મળે છે. અને આ રકમ દીકરીને સારું ભણતર આપવા અને એને પોતાના પગ પર ઊભી કરવા માટે એક બહુ મોટો સપોર્ટ બની શકે છે. તો છેલ્લે સવાલ એ જ છે કે આપણે આ સ્કીમને કેવી રીતે જોઈએ?
શું આને ખાલી 1,10,000 રૂપિયાની એક સરકારી મદદ તરીકે જોવી જોઈએ કે પછી આને દીકરીના જન્મથી લઈને એના પગભર થવા સુધીની આખી સફર એના સશક્તિકરણની એક પાક્કી શરૂઆત માનવી જોઈએ? આ સવાલ પર વિચાર કરવા જેવો ખરો.